તો બીજી બાજુ ટોરેન્ટ એવી છે કે જેની પાસે માત્ર ને માત્ર 4 કરોડ રૂપિયા વેરો લેવામાં આવે છે, વીજ કેબલ જે નાખવામાં આવે છે એના સંદર્ભમાં. 27 માર્ચ 2026 બીજી પેલા 7 માર્ચ એટલે કે 20 દિવસ પછી બીજી 6530 જેવી મિલકતો સીલ કરી દીધી. તો આવી હાલત છે અમદાવાદ શહેરના સામાન્ય નાગરિકોની, સામાન્ય દુકાનદારોની, સામાન્ય ધંધા ચલાવનારાઓની. કારણ કે આપણે જાણીએ છીએ કે 2019માં ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનમાં ટોરેન્ટ પાવરે 10,50,000 પેનલ્ટી કરાઈ છતાં એને વસૂલ કરવામાં નથી આવી. એ વાત તો બહુ જાણીતી છે. પણ ટોરેન્ટ પાવર લિમિટેડ વાર્ષિક મિલકત વેરો જે 26 કરોડ રૂપિયાથી ઘટાડીને 4 કરોડ કરી દેવાયો, એના કારણે લોકોમાં જબરજસ્ત આશ્ચર્ય છે. ચૂંટણી આવી એટલે તમે ફંડ મેળવવા માટે આ રીતે કરી દો છો? સવાલ એ આવીને ઉભો રહે છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને એમાં અલગ અલગ રાજકીય પક્ષોમાં હરીફાઈ ઊભી થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરે 3 વર્ષમાં ટોરેન્ટને 66 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. 66 કરોડ રૂપિયાનો. અને સામાન્ય લોકોને પરેશાન કરવામાં આવે છે. સામાન્ય લોકોને અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓને પણ આ રીતે ફાયદો કરી દેવામાં આવે છે. કેમ? તો એનું કારણ છે